ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની બેઠકો પર હવે જંગ જામશે। ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે ગરમાવો જોવા મળ્યો હતો। 3 વાગ્યાની સમયમર્યાદા પૂર્ણ થતાં જ ચૂંટણી અધિકારીઓ દ્વારા આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો પર હવે 67 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મામલતદાર હેઠળની 10 બેઠકો પર એક પણ ફોર્મ પરત ન ખેંચાતા 25 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી હેઠળની 16 બેઠકો પર 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં આલવાડા, અનાપુર છોટા અને વાછોલ જેવી સીટો પર અપક્ષ તેમજ આપના ઉમેદવારો હટી જતા હવે 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। બીજી તરફ જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, જેમાં ધાખા, જડિયા અને ખીમંત જેવી બેઠકો પર ભાજપ, કોંગ્રેસ સાથે આપ અને બસપાના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યા છે। નગરપાલિકાની 28 બેઠકો પર પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના 28 ઉમેદવારો સહિત કુલ 61 ઉમેદવારો વચ્ચે અત્યારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચૂંટણી તંત્ર હવે મતદાનની પ્રક્રિયાને સફળ બનાવવા માટે સજ્જ બન્યું છે। આજે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો 3 વાગ્યા સુધી। આજના દિવસમાં કુલ 5 ઉમેદવારી પત્રો પાછા ખેંચાણા છે અને છેલ્લે જે વાત કરીએ તો વોર્ડ નંબર 1 ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 2 ની અંદર 8 ઉમેદવાર, વોર્ડ નંબર 3 ની અંદર 8 ઉમેદવાર, વોર્ડ નંબર 4 ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 5 ની અંદર 9 ઉમેદવાર, વોર્ડ નંબર 6 માં 9 ઉમેદવાર અને વોર્ડ નંબર 7 ની અંદર કુલ 9 ઉમેદવાર। આમ કુલ 7 વોર્ડમાંથી કુલ 61 લોકો નગરપાલિકાની અંદર ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે। આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષમાંથી 28 ઉમેદવાર, કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 28 ઉમેદવાર, આમ આદમી પાર્ટીમાંથી 3 અને અપક્ષ 2 ઉમેદવાર, આમ કુલ 61 ઉમેદવારો ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ભાગ લઈ રહ્યા છે। આમ ધાનેરામાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે રાજકીય પક્ષો અને અપક્ષોએ પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે। 5 જિલ્લા પંચાયત, 26 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાની બેઠકો પર કોણ બાજી મારે છે તેના પર હવે સમગ્ર પંથકની મીટ મંડાયેલી છે। જનતાનો જનાદેશ મેળવવા માટે તમામ ઉમેદવારોએ હવે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે।